મિત્રો, જય દ્વારકાધીશ, જય ઠાકર। આજે અમે ભાઈ સોમ્યા મહાદેવ બાબરિયાધાર આવ્યા છીએ। હું ને ભૂરાભાઈ બે આવી ગયા છીએ। તો સોમ્યા મહાદેવના આજે દર્શન કરવા આવ્યા છે ભાઈ। તો જો તમે દેખાડી છે મેં બધા મિત્રોને ભાઈ જય દ્વારકાધીશ, જય ઠાકર। મિત્રો આપણે આજ મહાદેવ ના દર્શન કરવા આવ્યા છે સોમ્યા મહાદેવના, અને હું ને ભૂરાભાઈ બે આવી ગયા છીએ। તો આજે સોમ્યા મહાદેવ બાબરિયાધારની મુલાકાતે દર્શન કરવા આવ્યા છીએ। ઘણા સમય પહેલાં અમે સોમ્યા મહાદેવ દર્શન કરવા આવ્યા હતા, પણ હવે આપણે સોમ્યા મહાદેવના દર્શન કરીશું। તો અહીંથી આપણે છે ને ભાઈ ઉપર જવાનું છે, પણ નીચે હું તમને એક જગ્યા દેખાડીશ, 2-3 છે, એ જોઈ લો તમે। જો ભાઈ અહીંયા છે ને આ વડલો છે, અને વડલાની નીચે એક નાનું એવું મંદિર છે, બરાબર। અને નાનું મંદિર છે, જોઈ શકો તમે। આ સામે છે એક નાનું એવું મંદિર છે બીજું પણ, અને સામે એક પથ્થર છે, અને એમાં ઓમ લખી અને ત્રિશુલવાળું છે। અને હવે જોઈ શકો તમે, આપણે આ છે સોમ્યા મહાદેવ બાબરિયાધાર મિત્રો। જુઓ ભાઈ, અહીંથી છે ને ભાઈ આ પગથિયા ચડી અને ઉપર ઠેક જવાનું છે, ઉપર સુધી જવાનું છે ભાઈ સોમ્યા મહાદેવ। અહીંથી આ પગથિયા છે, અહીંથી છે ને ભાઈ આ પગથિયાથી આમ ઉપર જવાનું છે। અને આ જય સોમનાથ મહાદેવ ઓમ ત્યાંથી શરૂ કરવાનું છે મારા વાલા। જો અને સામે ધજા દેખાય છે, ત્યાં આપણે જવાનું છે મિત્રો। બહુ ઊંચું છે। જય સોમ્યા મહાદેવ મિત્રો, આ છે સોમ્યા મહાદેવ, અને એનો ગેટ છે। અહીંથી 300 થી 400 પગથિયા છે, અને આ પગથિયા ચડીને આપણે ઉપર જવાનું છે। અને આ સોમ્યા મહાદેવનો એવો ઇતિહાસ છે કે અહીંયા સાવરકુંડલાના કોટેશ્વર સોમેશ્વર કોટિલા નામના એક રાજુ હતા, અને એને સપનામાં આવી અને કીધું હતું કે અહીંયા મારી શિવલિંગ છે। તો એ શિવલિંગના પણ દર્શન કરીશું આપણે, અને 300 થી 400 જે પગથિયા છે એ પગથિયા પણ આપણે ચડી અને ઉપર દર્શન કરાવશું તમને। અને બીજી વાયકા પ્રમાણે પણ આ સોમ્યા મહાદેવ અહીંયા ઉતરવા એટલે કેવું છે, બુટ ચપ્પલ ઉતારી દે ભૂરાભાઈ। હા, અને દાદાના દર્શન કરવા હવે ઉપર જઈએ છીએ। પાણી બાણીની બધી સુવિધા છે। હર હર મહાદેવ। જો ભાઈ અહીંયા ત્રિશુલ અને તુલસીમાંનો અહીંયા છે કેરો છે, અને સામે હજી જોઈ શકો છો એક મંદિર છે, આપણે ત્યાં પણ જઈશું। મોટી મોટી કિલ્લાઓ છે, ઓમ લખેલો છે ભાઈ અહીંયા, અને જોઈ શકો તમે કવડી મોટી કિલ્લા છે। અને અહીંયા જો ભાઈ ગુફા છે, આ છે ને ભાઈ ગુફા છે। જઈ નથી ભાઈ, પણ જુઓ ત્યાં કંઈક આવું છે ગુફા।
બંધ થઈ ગઈ લાગે છે અત્યારે તો. તમે જોઈ શકો છો અહીંયા આવી કંઈક ગુફા છે અને મોટી મોટી શિલાઓ છે ભાઈ. સારું તો ભાઈ હવે મહાદેવના દર્શન કરાવીએ. જોઉં છું ભાઈ અહીંયા છે ગણપતિ દાદા અને જય મહાદેવ. અત્યારે તો એ તાળું માર્યું છે તો આપણે હમણાં જોઈ લઈશું. ઝૂમ કરીને દેખાડી દઈ ભાઈ. જો આ છે મહાદેવના દર્શન કરી લઈએ મારા વાલા. હર હર મહાદેવ હર. મિત્રો જો અહીંયા હનુમાન દાદા અને અહીંયા આ કાળ ભૈરવની સ્થાપના છે અને આ સાઈડ છે એ ગણપત દાદાની છે અને આ મહાદેવ છે એ ભાઈ સ્વયંભૂ શિવલિંગ છે એની મહાદેવની. તો તમે જોઈ શકો છો. અત્યારે તો તાળું છે ને હરખા દેખાડી દઈશ ભાઈ. અને થોડુંક જો મિત્રો આ છે મહાદેવની સ્થાપના છે, જોઈ શકો તમે. આ ત્રિશુલ છે અને અહીંયા છત્તર ચડાવેલું છે. આ શિવલિંગ એ ભાઈ સ્વયંભૂ છે. આ શિવલિંગ સ્વયંભૂ છે. અહીંયા સ્વયં પ્રગટેલા છે દાદા. તો ભાઈ દર્શન કરી લેજો. બાબરિયા ધારાઓ તો સોમેશ્વર મહાદેવ, સોમ્યા મહાદેવ, સોમનાથ મહાદેવના દર્શન કરજો ભાઈ. અને ક્યારેક આવજો દાદાના દર્શન કરવા. અહીંના પૂંજારી પણ છે ભારતી બાપુ, અત્યારે હાજર નથી, નકર આપણે અંદર જઈને દર્શન કરે. પણ સોમ્યા મહાદેવના દર્શન કરી લેજો મારા વાલા. જોઈ શકો છો તમે આ રીતનું કંઈક છે. જો ભાઈ અહીંયા કંઈક ભાઈ જુઓ, આ બધું નગારું ને બધું છે મહાદેવનું. સોમ્ય મહાદેવ અહીંયા આરતી પણ થાય ભાઈ, સંધ્યા આરતી કરે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. જો અહીંયા મહાદેવનું જોઈ શકો તમે. મહાદેવનો ફોટો પણ છે. બરાબર અહીંયા પગે લાગી ગયો. જય મહાદેવ, હર હર મહાદેવ. અને કોઈક લાભાર્થી મૂકેલા છે. વાલીબેન ગોવિંદભાઈ કલસરિયાના સમારણાર્થે તારીખ 22/4/2023 જય સોમનાથ મહાદેવ એણે ફોટો મૂક્યો છે. સરસ સરસ જેણે મૂક્યો હોય ભાઈ એને હર હર મહાદેવ. તો મિત્રો આપણે જો તમે અહીંયા ભાઈ આ ઘંટ પણ જોઈ શકો છો તમે. અહીંયા છે ને ભાઈ આ ઘંટની માનતા કરવામાં આવે છે. કોકને ભાઈ બાળક ન હોય અને મહાદેવની માનતા કરે તો અહીંયા ભાઈ માનતા જેની ફળે ને અથવા જેની જેવી ઈચ્છા હોય એ મહાદેવ પૂર્ણ કરે. તો આ ઘંટની માનતા રાખવામાં આવે છે. તો મિત્રો આ જોઈ શકો તમે. અહીંયા ટીંગળાળા છે. ઘણા લોકો ભાઈ અહીંથી લઈ પણ જાય છે. અને આપણે ભારતી બાપુ છે અહીંના પૂંજારી, એ કહે છે કે ભાઈ અહીંથી ઘણા લઈ પણ જાય છે. તો પણ એના આશ્રમ સામે આગળ છે તો લોકો એ લઈ જાય છે આ ઘંટડી. અને લોકોની માનતા પૂરી થાય તો અહીંયા ચડાવી જાય છે મહાદેવને, આપણે સોમ્યા મહાદેવે. તો મિત્રો અને આ સ્વયંભૂ પ્રગટેલા મહાદેવ છે. તે માટે અહીંયા એટલા ડુંગરાળની માથે એમ સમજો કે આવું નગારું ને એવું હોય તો સારું. ઓટોમેટિક નગારું છે અને લાઇટ પણ છે. જોયો તમે, જોઈ શકો તમે. લાઇટ પણ ભાઈ ક્યાંથી અહીંયા આવી છે. જો ભાઈ નીચેથી જો
સામે છે એની નીચે અહીંયા છે અને ત્યાંથી ભાઈ અહીંયા પહોંચાડેલી છે લાઇટ. તો સારું કહેવાય ભાઈ, મહાદેવની દયા કહેવાય. જો આ છે એ લાઇટ અહીંથી અહીં આવી અને આ નગારું પણ ભાઈ સંધ્યા ટાઈમે નગારું વગાડવામાં આવે છે ભાઈ. ઓટોમેટિક નગારું છે અને આ અહીંયા કંઈક એવું છે ભાઈ. અને પંખો બંખો પણ સુવિધા છે, જોઈ શકો તમે. અને જો અહીંયા નાની નાની ઘંટડી પણ છે. જો આ ઘંટની માનતા જે કરે અને જે તો ભાઈ અહીંથી જો લાઇટ જોઈ શકો તમે. અહીંથી લાઇટ ઓલા મંદિર છે ને, ત્યાં ખોડિયાલમાનું મંદિર છે, ત્યાં પણ આપણે જઈશું અને એની મુલાકાત પણ લેશું. અને ત્યાં છે ને જોગીદાસ ખુમાણ, જોગીદાસ બાપુ અને જે ગાઉ પૂરી થઈ ને, એ ગાઉ ત્યાં વંડામાં આખી હાડ પિંજર થઈ ગઈ હતી, જે એનો ઇતિહાસ છે એ પણ હું તમને દેખાડવાનો છું મિત્રો. તો વિડીયોમાં બના રહેજો. હર હર મહાદેવ મિત્રો. તો આ છે સોમિયા મહાદેવ, તમે દર્શન કરી લીધા છે. અને અહીંયા કાળ ભૈરવની સ્થાપના છે અને સામે ગણપતિ દાદાની છે. જય ગણપતિ દાદા, જય રિદ્ધિ સિદ્ધિના દાતા. અને હવે આપણે ભાઈ સામે એક મંદિર છે ખોડિયાલમાનું, ત્યાં દર્શન કરવા જઈશું. તમે જોઈ શકો છો ઓલ્લા પણ છે ખોડિયાલમાનું મંદિર, અને ત્યાં દર્શન કરીશું. અમારા ભૂરાભાઈ તો થાકી ગયા છે. અને આ ડુંગરાળ વિસ્તારમાં આ જોગીદાસ બાપુ જ્યારે 12 વટું ખેડતા હતા ત્યારે આ ડુંગરામાં આવી અને અહીંયા સોમિયા મહાદેવે આવતા છે અને એની સ્થાપના કરી છે એવું લોકવાયકા પ્રમાણે સાંભળવામાં આવ્યું છે ભાઈ. તો ભાઈ જોઈ શકો તમે બધા ડુંગરા, અને બહુ જબરદસ્ત ડુંગરા છે ભાઈ. તમે અહીંયા સોમિયા મહાદેવ દર્શન ક્યારેક કરવા આવજો મારા વાલા. અને સામે છે એ ખોડિયાલમાનું મંદિર છે, તો જોઈ શકો તમે. અને આ મોટા મોટા ગાળાય પણ છે ભાઈ. જો અહીંથી ભાઈ બહુ મોટી ખીણ પણ છે, ત્યાં આપણે જઈશું. ક્યાંથી જવાતું છે એ તો ખબર નથી, પણ જોઈ લો ભાઈ બહુ મોટી ખીણે છે અહીંયા બાજુમાં. જો ભાઈ સામે છે ને ત્યાંથી આમ નીકળેલી છે આ ખીણ, અને સામેનો એક ડુંગરો છે. અને આ બાજુ આપણે અહીંયા આ મહાદેવનું આપણે સોમિયા મહાદેવનું મંદિર છે. અને અહીંયા આપણે આ તો દર્શન કરી લીધા. હવે આપણે ત્યાં જઈશું નાસ્તો બાસ્તો. મિત્રો તો મહાદેવના દર્શન કરી લીધા છે. હવે હર હર મહાદેવ. આપણે હવે સામે ખોડિયાલમાં છે મંદિર, ત્યાં આપણે જવાનું છે. અને આ છે સ્વયંભૂ પ્રગટેલા મિત્રો. કંઈક અહીંયા જો મંદિરથી આવ્યા અને અહીંયા કંઈક ત્રિશુલ ને એવું છે, તો આપણે અહીંયા જઈશું ભાઈ. હર હર મહાદેવ. આગળ ઉપર તો કંઈક હશે ભાઈ, આપણે દર્શન કરવા જવું ઉપર. જય શ્રી. હાલો ભૂરાભાઈ, અમારા ભૂરાભાઈને પાછા લેતા જવા હતા. હર હર મહાદેવ હર. હા ભાઈ અમે જો આ 52 ગજની ધજા છે, તમે જોઈ શકો છો. અને અહીંયા છે એ 52 ગજની ધજા છે ભાઈ, જોઈ શકો તમે. આ છે 52 ગજની ધજા. અને આપણે અહીંયા આવ્યા છે તો ડુંગરાની ટોચ ઉપર આ છે 52 ગજની ધજા. જોયો મહાદેવની ધજા કેવી લહેરાય છે ભાઈ. અને અહીંયા છે આ ડુંગરો. ડુંગરામાં તો તમને ખબર જ હોય. અને અહીંથી જુઓ તમે તે જોઈ શકો છો કે સામે છે એ બાબરિયા ધાર છે. જુઓ આવો છે કંઈક નજારો. અને સામે છે જોઈ શકો તમે ઓલી જે તમને દેખાય ને પાળ, એ જોગીદાસ બાપુએ ત્યાં ગાયું પૂરી થઈ અને ગાયુંના હાડપિંજર
ત્યાં થઈ ગયા હતા અને પછી જોગીદાસ બાપુનું હાડ એમ થયું કે હૃદય દ્રવી ગયું અને પછી હેમાળે હાડ ગાળવા વયા ગયા. અને સામે છે એ જોઈ શકો તમે, જુઓ આ છે એ ભાઈ બાબરિયાધાર ગામ છે. જુઓ ભાઈ, જોઈ શકો તમે. તો ભાઈ અમે ને ભૂરાભાઈ હાવ ટોચ ઉપર આવી ગયા છે ડુંગરાની. જોઈ શકો તો ભાઈ અમારા ભૂરાભાઈ તો જો થાકી ગયા છે. આમ જો આમ કે આમ જો હરખું જો અમારા લાલ સોળ થઈ ગયા છે ને ભૂરો ફૂલ હાફા મળ્યો છે. અને ભાઈ આ જો 52 ગજની ધજા છે ને ભાઈ, એ અમારા અહીંયા કોઈક ઝાંઝણા બાપુ છે રાજુલામાં, અહીંયા 42 ગામ કાઠી દરબારોનો છે. અને આ બાબરિયાત કહેવાય છે. અને અહીંયા જોગીદાસ બાપુ જે આ ડુંગરા ઉપર રહેતા અને બારવટીયું ખેલતા. તો મિત્રો આ દર અમાસે આ ધજાનું બીજી ધજા નવી ચડાવે છે, ધજારોહણ બીજું કરે છે મિત્રો. તો આપણે આગળ પણ જઈશું હમણાં. અને આ 52 ગજની ધજા તમે જોઈ શકો છો. અને આ જો ભાઈ ડુંગરા ઉપર છીએ આપણે, આ બીજા ડુંગરા પણ સામે છે, જોઈ લો. આ છે ખોડિયાલમાંનું મંદિર, જોઈ શકો તમે. હા હા, જો ભાઈ ખોડિયાલમાંના દર્શન કરી લે ભાઈ ભૂરા. જય ભગવતી માં ખોડિયાર. આ છે ભાઈ માં ખોડિયાલમાંનું મંદિર છે. અને અહીંથી જો તમને નજારો દેખાડું છું ભાઈ. જો સામે છે એ બાબરિયાધાર છે. જો ભાઈ અહીંયા એક રોઝ છે જંગલી, 2 છે. ત્યાં રહે તો આપણે બતાવશું. જો ત્યાં છે ભાઈ, જો અહીંયા છે ભાઈ. આ જો 2 રોઝ છે, જોઈ લ્યો. અને ભાઈ સામે એક મંદિર છે પણ ત્યાં બહુ આઘું છે. જો ભાઈ અહીંયા એક ખોડિયાલમાંના દર્શન કરી અને જુદી જુદી ટેક કર્યું છે ભાઈ. તો કંઈક માનતા એવી હશે અને કંઈક માતાજીને કંઈક ઓલો હશે. તો જો ભાઈ જુદી જુદી ટેકરીઓ છે. બરાબર, આપણે એક ટેકરી કરી નાખો ભાઈ. જો ભાઈ અહીંયા છે ટેકરી. તો જો ભાઈ અહીંયા પાણા પીડ્યા છે, તો આપણે થોડીક ટેકરી કરી નાખીએ અહીંયા છે. જય માં ભગવતી ખોડિયાર. ટેકરી કરી નાખી. તો અમે પૂરા ભાઈ ટેકરી કરીએ છીએ એક. જય માં ભગવતી, જય માતાજી. આની માથે બીજી અહીંયા બસ બસ બસ. જો ભાઈ એક ટેકરી કરી નાખી છે અહીંયા આપણે પણ. તો હવે આપણે છે ને ભાઈ આ વંડો જે છે ને એ જોવા જશું. અને આ છે ભાઈ જુઓ, આ એ વંડો છે. તો જોઈ શકો તમે કે જોગીદાસ બાપુએ અહીંયા ગાવું પૂરી થઈ અને અહીંયા હાડ પિંજર થઈ ગયું હતું અને પછી હાડ ગાળવા વહી ગયા હતા. જોઈ શકો તમે આ પૂરો વંડો છે. સામે સુધી છે ભાઈ ઠેઠ. અત્યારે 3 વાગ્યા છે એટલે બહુ તડકાનું કંઈ બધું દેખાતું નથી. જુઓ અમારા ભૂરાભાઈ જુઓ આમથી રમતા રમતા આવે છે. હા જોઈ શકો તમે ભાઈ. અને જુઓ આ પાણાની એકલી દિવાલ છે ઠેઠ આગળ સુધી, બહુ મોટી છે. જુઓ ભાઈ આ છે
પૂરા તારે નથી ચડવું ભાઈ. જો આ છે પાળ છે ભાઈ, આ જો પાણાની પાળ છે, ફેટ આગળ સુધી છે ભાઈ, બહુ આઘી છે. ને અહીંયા કહેવાય છે કે જોગીદાસ બાપુએ ગાઉ અને વાળીને આ વંડામાં પૂરી દીધી હતી અને 12 વટે વી ગયા હતા. તો 12 વટું ખેલવા બાપુ વી ગયા હતા અને અહીંયા એનું હાડ પિંજર થઈ ગઈ હતી. આ બધું જો તમે જોઈ શકો, આ વન ઓરો છે એ. અને ત્યાં ગાઉના પછી આવ્યા 12 વટું ખેલીને, અને પછી 12 વટું ખેલીને આવ્યા અને પછી ભાઈ આ વંડો છે કે નહીં, એમાં હાડ પિંજર થઈ ગઈ હતી ગાઉ. અને બાપુનું કંઈક જો ભાઈ જોઈ શકો તમે, આ છે વંડો. અને એની જગ્યાએ ભાઈ જાજી છે, એમ તો જોઈ શકો. સામે ખોડિયારનું મંદિર છે અને આ છે એ દિવાલ છે એની, જોઈ લ્યો. બહુ ઝાઝા ઊંધી છે ભાઈ. જોઈ શકો ભાઈ, સામે સુધી છે. તો હા, આ વિડીયો તમને ભાઈ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો. અને જોગીદાસ બાપુનો ઇતિહાસ આપણા ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ. અને સામે જો તમે જોઈ શકો છો બાબરિયા ધાર છે, અને આ ડુંગરો જે છે તમે જોઈ શકો.